નમસ્કાર મિત્રો કરપડા પાસે ચોટીલાની ચાવી, રાજુભાઈ કરપડા પાસે ચોટીલા વિધાનસભાની ચાવી હોય તેવું આપણને અત્યારે દેખાઈ રહ્યું છે. એ શા માટે દેખાઈ રહ્યું છે? એક નિર્ણય અને ખેલ ખતમ. આ વાત પણ શા માટે? રાજુભાઈ કરપડા કોંગ્રેસમાં જોડાય તો રાજુભાઈ કરપડાને શું ફાયદો, શું નુકસાન? કોંગ્રેસને શું ફાયદો, શું નુકસાન? આજ રાજુભાઈ કરપડા ભલે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બોલતા હતા આજ સુધી, પરંતુ આવતીકાલે એક પત્રકાર પરિષદ કરીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લે, વંડી ટપી જાય, તો પછી ભાજપને કેટલો ફાયદો, કેટલું નુકસાન, અને રાજુભાઈ કરપડાને કેટલો ફાયદો, કેટલું નુકસાન? તમે જુઓ કે પહેલા તો કોઈ પણ, એટલે કે આમ આદમી પાર્ટી હોય કે અન્ય પાર્ટી હોય, કોઈ નેતા તેમાં રાજીનામું આપે છે તો પહેલી શક્યતા એ હોય કે કદાચ તેઓ વિપક્ષની કોઈ પાર્ટીમાં જોડાશે. કારણ કે એનો મિજાજ એવો હોય કે તેઓ સામા પવને ચાલતા હોય, સરકારને લલકારતા હોય, તો પછી સીધી વાત છે કે તેઓ સરકારની સાથે તો ન બેસે. આપણે એવું વખત વિચારી લઈએ એમના ભૂતકાળના કામોને જોતા, તો આપણે પહેલા એવું લઈએ કે ચાલો એ કોંગ્રેસમાં જોડાશે. ઉદાહરણ તરીકે એક વખત વિચારી લઈએ, કલ્પના કરી લઈએ, તેઓ કોંગ્રેસમાં જોડાય તો તેમને શું ફાયદો થઈ શકે? પહેલી વાત તો એ છે કે તેઓ કોંગ્રેસમાં જોડાય તો એક મોટી પાર્ટી છે એનો એમને ફાયદો થઈ શકે. બીજી વાત એ છે કે તેઓ કોંગ્રેસમાં જોડાય તો થોડું જાતિગત સમીકરણ હોય, ત્યાંનું કોંગ્રેસની પાક્કી વોટ બેંક હોય તે તેમની સાથે જોડાય તો તેમનો વોટ ગ્રાફ છે થોડો ઉપર જઈ શકે અને 2027માં જીતી શકે. આ શક્યતા ખરી. પહેલી વાત આ છે. પરંતુ નુકસાન શું? તેઓ કોંગ્રેસમાં જશે તો કોંગ્રેસની પરિસ્થિતિ, આમ તો જુઓ તમે, અમિત ચાવડા ધીમે ધીમે તેને ઉપર લાવી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ ખરાબ છે. આમ આદમી પાર્ટી પણ ધીમે ધીમે આગળ વધી રહી છે, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં જોશો તો કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટી પાસે ધારાસભ્યો વધારે છે. તમે જુઓ કે અર્જુનભાઈ મોઢવાડિયા વંડી ટપી ગયા, અરવિંદ લાડાણી વંડી ટપી ગયા, એટલે કે હવે એક જ તે વિમલ ચુડાસમા સોમનાથમાં ધારાસભ્ય વધ્યા છે આખા સોમનાથમાં. એની જગ્યાએ આમ આદમી પાર્ટી પાસે ગોપાલ ઇટાલિયા પણ છે, હેમંત ખવા પણ છે, એટલે કે ધારાસભ્યો એમની પાસે વધારે છે. બીજી વાત એ છે કે આ પરિસ્થિતિને જોતા કોંગ્રેસમાં જતા પહેલા એ વિચારશે તો ખરા કે આ પરિસ્થિતિ પ્રમાણે શું એમાં જવું જોઈએ, શું ખરા અર્થમાં એ પ્રકારે તેઓ જીતી શકે. હવે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં જો રાજુભાઈ કરપડા આવે તો પહેલા તો એ વાત છે કે ફાયદો એ કે જો તેઓ આવે તો એક વાત છે કે જે જ્ઞાતિવાદની વાત હોય કે દરેક વિધાનસભામાં આ સમાજની ટિકિટ આપવાની વાત હોય, આ વિધાનસભામાં આ વ્યક્તિ આગેવાન છે તો એમને ટિકિટ આપવો, એ વાત દૂર થશે. અને જો અન્ય સમાજથી પણ કોઈને ટિકિટ આપવામાં આવશે, કારણ કે 2022માં આ રાજુભાઈ કરપડા બીજા નંબરે રહ્યા છે, એટલે કદાચ તક આપવામાં આવે તો એ વાત પણ દૂર થશે અને રદિયો લાગશે અને 27માં કોંગ્રેસ એ વિસ્તારમાં જીતી શકે છે. પરંતુ નુકસાન એ છે કે ત્યાં જૂથવાદનો જન્મ થઈ શકે. બીજી વાત એ છે કે ઋત્વિજભાઈ મકવાણા કે જે હમણાંથી ખૂબ એક્ટિવ થયા છે, નવનીત બાલદિયા કેસમાં પણ તેઓ એક્ટિવ રહ્યા અને ત્યારબાદ સતત ઋત્વિક મકવાણા કોળી સમાજના જાહેર કાર્યક્રમો બધી જગ્યાએ જોડાઈ રહ્યા છે, એટલા માટે ખૂબ એક્ટિવ છે. તો પછી એમની પણ એક માગ હશે કે ફરી એક વખત મને ટિકિટ આપો અને પરિણામ જુઓ. તમે પરિણામ ન આવે તો કહેજો, પરંતુ પછી તો શું કરે પાર્ટી પણ પરિણામ ન આવે તો. એટલે એક જૂથવાદનો જન્મ થઈ શકે છે. અને ઋત્વિજભાઈ મકવાણાનું પછી શું કરવાનું? કારણ કે પાર્ટીમાં આ પ્રકારના નેતાઓ આવે રાજુભાઈ કરપડા જેવા તો એ ટિકિટની માગ કરે અને એ ડીલ થાય એ સ્વાભાવિક છે. એટલે આ વાત છે અતિ મહત્વની કોંગ્રેસ માટે અને ઋત્વિજભાઈ મકવાણા માટે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ પછી એ વિધાનસભાની થોડી વાત કરી લઈએ. ભારતીય જનતા પાર્ટી જો રાજુભાઈ કરપડાને પોતાની પાર્ટીમાં લઈ આવે છે તો સૌથી મહત્વની બાબત એ રહેશે કે જે ખેડૂત વિરોધી માહોલ સર્જાયો હતો તેમાં તેવી વાત સર્જાશે કે ભલે ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની નીતિ હોય, પરંતુ આમ આદમી પાર્ટી પણ ક્યાં દૂધે ધોયેલી છે. જે લોકો ખેડૂતો માટે લડતા હતા તેની માટે આમ આદમી પાર્ટીએ સારું કામ ન કર્યું, સાથે ન ઉભા રહ્યા. આ કારણોસર તેઓ હવે ત્યાંથી અલગ થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ નેતાઓ એવું કહેતા હોય છે કે અમારી આ માંગ હતી, ખેડૂતો માટે આ કરો, ખેડૂતો માટે આ કરો, ખેડૂતો માટે આ કરો. એ ભારતીય જનતા પાર્ટી કરી દેવાની છે, આ જ કારણોસર હું એમાં જોડાઈ રહ્યો છું. આવી વાત કરીને પણ તેઓ જોડતા હોય છે. બીજી વાત એ છે કે જો ભારતીય જનતા પાર્ટીમાં રાજુ કરપડા જોડાઈ જાય છે તો આમ આદમી પાર્ટીને પણ અસર પડશે અને સામે કોંગ્રેસને પણ અસર પડી શકે છે. કારણ કે જે વ્યક્તિ બીજા નંબરે રહ્યો હોય તે એ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીમાંથી જીતી પણ શકે ને તેના ચાન્સ વધારે પણ છે. પરંતુ નુકસાન શું? નુકસાન ભારતીય જનતા પાર્ટીને એ છે કે ભારતીય જનતા પાર્ટી રાજુભાઈ કરપડાને લાવશે ત્યારબાદ એમને પણ ત્યાં ડખો સહન કરવો પડશે. કોળી સમાજની તમે ટિકિટ કાપો એ સમયમાં કે જ્યારે એ બેઠકો વધારવા માંગતું હોય ત્યારે તમે ચોટીલાથી ટિકિટ ના આપો તો એક સમાજનું પણ દબાણ આવી શકે છે.
પરંતુ રાજુભાઈ કરપડાને શું નુકસાન? તો રાજુભાઈ કરપડાને એ નુકસાન છે કે લોકો તેના પર વિશ્વાસ કરતા બંધ થઈ જશે. રાજુભાઈ કરપડા પણ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર આ બધા નેતાઓની શ્રેણીમાં આવી જશે કે ખૂબ મોટી મોટી વાતો કરે, લોકોને કહે કે આ કરી નાખવું છે, તે કરી નાખવું છે, અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ વગોવે, ભારતીય જનતા પાર્ટીની સામે પડે, તેના મોટા મોટા નેતાઓને લલકારે, પરંતુ અંતે એ જ પાર્ટીમાં જોડાઈ જાય. હવે એમની મજબૂરી કદાચ બની શકે અને જોડાય તો આ બધી વાતોનું સર્જન થઈ શકે. ખેડૂતોના મત છે જે ભાજપના વિરોધી મત હતા, જે ભારતીય જનતા પાર્ટીને નહોતા આપવાનો એક વિકલ્પ જોતા હતા, એટલા માટે રાજુ કરપડાને આપતા હતા, એ હાથમાંથી જઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીની વિરોધી વોટ બેંક એમના હાથમાંથી જઈ શકે છે. એન્ટી ઇન્કમ્બન્સી આપણે કહીએ એ પ્રકારના મત પણ તેમના હાથમાંથી જઈ શકે છે. એટલે કે આ તમામ સમીકરણ છે, પરંતુ એ વિસ્તારમાં શ્યામજીભાઈ મકવાણાનો પણ આજની તારીખે ખૂબ વિરોધ છે. આ તક જોતા કદાચ ભારતીય જનતા પાર્ટી એમને ખતમ કરવા અને નવા નેતાને ત્યાં શરૂ કરવાની વાત કરી શકે અને કાઠી સમાજનું પણ એક સામાજિક સમીકરણ સેટ થાય તેવું વિચારી શકે છે. પરંતુ જોઈએ આવનાર દિવસમાં શું કરે છે. ઋત્વિજ મકવાણા જો કોંગ્રેસમાં આવે તો ઋત્વિજ મકવાણા શું કરશે, અને જો એ ભાજપમાં જાય તો એને રાહતના શ્વાસ છે, કારણ કે પછી સામસામે ફાઇટ થઈ શકે છે. અને આમ આદમી પાર્ટીમાંથી પછી એવો કદાચ કોઈ ચહેરો એકાદ વર્ષમાં આમ આદમી પાર્ટી તૈયાર કરી શકે ચોટીલાથી કે જે ટક્કર આપે. બાકી તો અત્યારે તો કોઈ ચહેરો બતાતો નથી. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. એક નિર્ણય અને ખેલ ખતમ એટલા માટે કહેવું પડે છે કારણ કે જો એક નિર્ણય ખોટો રાજુ કરપડા લેશે તો એમનું અત્યાર સુધીનું જે કરિયર છે, અત્યાર સુધીની જે વાત છે એ ખતમ થઈ શકે છે. અને સીધી વાત છે કે નેતાઓ ખૂબ વિચારીને નિર્ણય લેતા હોય છે. એક નિર્ણય લેવા પાછળ એક વર્ષ પણ લેતા હોય છે. તો બની શકે કે તેમણે ખૂબ વિચાર્યું હોય અને કદાચ આવનાર દિવસમાં આ વિચારીને જ કોઈ નિર્ણય લે. પરંતુ એમના નિર્ણય પર એ વિધાનસભાનું પરિણામ ટકેલું છે. એ કોંગ્રેસમાં જશે તો પણ એ વિસ્તારનું પરિણામ 27માં અત્યારથી બદલાય છે આપણે કહી શકીએ, અને ભાજપમાં જાય તો પણ બદલાય છે એવું આપણે અત્યારથી કહી શકીએ. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો. ધન્યવાદ.